આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ભભૂકતી તેજીથી સોનું સર્વોચ્ચ શિખરે, રૂપિયો તળિયે. રૂપિયા 2,900નો મોટો વધારો, ચાંદીમાં રૂપિયા 3,800નો તોતિંગ વધારો, રૂપિયો રાંક 47 પૈસાનો કડાકો, 88.75ની સર્વકાલીન નીચી સપાટીએ. વધુ એક સમાચારમાં જોઈએ તો કચ્છી તબીબને વૈશ્વિક સન્માન. કચ્છ મિત્રના પહેલા પાને આ હેડલાઇન છપાઈ છે, જેમાં ગેટ્સ ફાઉન્ડેશનનો પ્રતિષ્ઠિત ગોલકીપર એવોર્ડ બાળ રોગ નિષ્ણાત ડોક્ટર નવીન ઠક્કરને ન્યૂયોર્કમાં એનાયત. નરેન્દ્ર મોદી, રતન ટાટાને આ એવોર્ડ મળી ચૂક્યો છે. બિલ ગેટ્સની ઉપસ્થિતિ. અને છેલ્લા પાનાના સમાચારમાં જોઈએ તો એસટીની 100થી વધુ ટ્રીપ રદ થતા મુસાફરો રઝળ્યા. નવરાત્રી સમયે પદયાત્રીઓ માટે અમુક તાલુકાના મથકથી માતાના મઢ બસો શરૂ કરી, પરંતુ દર્શન કરી વળતા યાત્રિકો માટે જિલ્લા મથકેથી અપૂરતી સેવાના કારણે રઝળતા પ્રવાસીઓ ખાનગીના સહારે. કચ્છ મિત્ર બાદ હવે જોઈએ સંદેશના આજના સમાચાર. ICAI જાન્યુઆરીમાં યોજાનારી પરીક્ષા માટે 3 નવેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ. ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. પરીક્ષામાં વિદ્યાર્થીઓ અંગ્રેજી સહિત હિન્દી ભાષામાં પણ જવાબ લખી શકશે. સંદેશના સ્પોર્ટ્સના સમાચાર. બાંગ્લાદેશને કચડીને ફાઇનલમાં પ્રવેશ કરવા ટીમ ઇન્ડિયા આજે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયા પ્લેઇંગ 11માં 2 સુધારા કરે તેવી સંભાવના. બાંગ્લાદેશ સામે ભારતનું પલ્લું ભારે. અને સંદેશના અંદરના પાને સમાચાર છે કે ધોરણ 6 થી 8માં ભાષાઓના વિદ્યાસહાયકની સામાન્ય ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરાયું. મેરિટમાં આવનાર ઉમેદવાર કોલ લેટર વેબસાઇટ પરથી મેળવી શકશે. ઉમેદવારોને તારીખ 26/9 થી તારીખ 1/10 દરમિયાન પસંદગી માટે બોલાવાયા. હું દીપા દુબલ. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાને સમાચાર છે. ગણતરી શરૂ. ગુજરાતના 3 વિસ્તારમાં ઓક્ટોબરથી રાષ્ટ્રીય વસ્તી ગણતરીની ટ્રાયલ શરૂ થશે. પહેલી વખત નાગરિકોને ઓનલાઈન લિંક મોકલાશે. પ્રાથમિક માહિતી અગાઉથી મળેલી હશે તો સમય બચશે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. લોકોની સુરક્ષા માટે નવરાત્રીમાં પોલીસના 9 રૂટ 9 ગાડીમાં 45 પોલીસકર્મી રાખી રહ્યા છે ચાંપતી નજર. અસામાજિક તત્વો ચેતજો, ખેલૈયાઓ મન મૂકીને ખેલજો. સુરક્ષા માટે રાત્રે 11 થી સવારે 5 સુધી પેટ્રોલિંગ કરાશે. અન્ય એક સમાચાર. કચ્છમાં 1.46 લાખ પરિવારોને PM ઉજ્જવલા યોજના હેઠળ મળ્યા નિઃશુલ્ક ગેસ કનેક્શન. કચ્છ સહિત દેશની 25 લાખ મહિલાઓને મળશે ફ્રી LPG કનેક્શન. હું રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારમાં પ્રથમ પાને આજના સમાચાર છે. ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળિયે પટકાયો. તહેવારો ટાણે ફુગાવો વધશે. શેર બજારમાં પીછેહટ તથા વૈશ્વિક ક્રૂડમાં આગેકૂચ ઉપરાંત H1B વિઝાની આકરી ફી વચ્ચે રૂપિયા પર દબાણ વધ્યું. ડોલરમાં ઇનફ્લો ઘટવાની તથા આઉટફ્લો વધવાની ભીતિ. ગુજરાત સમાચારના બીજા પાને સમાચાર છે. આવનારો પશુ મેળો માલધારી ઉત્સવ તરીકે ઉજવવાનો નિર્ણય. હોડકો ખાતે બન્ની પશુ ઉછેકર માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા મળી. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે.
સોના ચાંદીમાં લાલ ચોળ તેજી સાથે નવા રેકોર્ડ. અમદાવાદ સોનું વધુ ઉછળી ₹1,18,000, જ્યારે મુંબઈ ચાંદી ₹1,39,000 પ્લેટિનમ તથા પેલેડિયમમાં સતત નોંધાયેલો ઉછાળો. ક્રૂડ તેલ ફરી ઉચકાયું. દશેરા દિવાળીના તહેવાર પહેલા કિંમતી ધાતુ નવી ઊંચાઈની શોધમાં. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર